જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશું આપણે કે મગફળીની સિઝન હવે ટૂંકમાં થોડોક ટાઈમ પછી ચાલુ થાય તો મગફળીના ઉત્પાદન કેમ વધારવા. તો અત્યારથી આપણે જે ખેડૂતોને એક આખો અભિપ્રાય અને એક જે ટૂંકમાં આપણે માહિતી દેવાની છે, તો ખાસ વિડીયોના અંત સુધી જોયો. આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો શેર કરજો મિત્રો. એક ખેતી કરતા ખેડૂતોને કાયમી આપણે જે એક વિડીયા બનાવીએ છીએ, વિડીયાના પ્રારંભથી કહીએ છીએ કે આપણે જે ટ્રીટમેન્ટ જે ખેડૂતોને કરાવીએ છીએ એમાં અનેક ખેડૂતોએ શિયાળો પિત્તની અંદર પણ ટ્રીટમેન્ટ કરેલી છે. અત્યારે મગફળીની અંદર જે પાયાના ખાતરો લઈ અને મુંડાનો પોટ કેવો આપવો છે, ફૂગનાશક પોટ કેવો આપવો, એના પણ વિડીયો આપણે મૂકી દીધા છે. જ્યારે ઉત્પાદન વધારવાની વાત આવે મિત્રો, તો ઉત્પાદન ક્યારે વધશે કે જ્યારે આપણે પહેલેથી પાયેથી થોડુંક વ્યવસ્થિત રીતે ધ્યાન રાખશું તો આપણે ઉત્પાદનની અંદર વધારો આવશે. બાકી ઉત્પાદન વધારવું એ કુદરતી આખા વાતાવરણ માટે હોય છે, પણ જે દાખલા તરીકે કુદરતી જે વાતાવરણ રહેવાનું છે, જે વરસાદ થવાનો છે, અને એ જે ટૂંકમાં દાખલા તરીકે આપણે 1 વીઘાની અંદર 20 થી 22 મણ ઉત્પાદન થવાનું જે કુદરતી રીતે છે, તો એની અંદર આપણે થોડુંક મહેનત અને થોડુંક ધ્યાન અને થોડુંક દવાઈઓમાં ધ્યાન રાખશું તો એની અંદર આપણે જે 22 મણ મગફળી થતી છે તો ત્યાં આપણે 23 થી 24 મણ આ રીતે આપણે 2 મણ સુધી ઉત્પાદન આપણે વધારી શકશું. બાકી હા, કોઈ દાખલા તરીકે કોઈ એમ કહેતા હોય કે ભાઈ તમારે 20 મણ મગફળી થતી હોય અને આ દવાના 2 રાઉન્ડ 3 મારો 4 રાઉન્ડ મારો અને 40 મણનું ઉત્પાદન વધારો, તો એને ગમે ત્યારે આપણે નંબર આપી દેવામાં, આમાં નંબર નાખું છો અને એને આપણે ફોન કરવું આપણે કે જે ખરેખર આપણે એવું ઉત્પાદન વધારવું છે. કારણ કે મિત્રો એ તદ્દન ખોટી છે. એ રીતે ઉત્પાદન વધતું નથી. ડબલ ને દોઢું ઉત્પાદન ન થાય. આપણે 2 મણ સુધીનું ઉત્પાદન કે 3 મણ સુધીનું ઉત્પાદન વધારી શકીએ. પ્લસ આપણે જે મગફળીનો જે પાલો છે, આપણે જે પાંદ છે, જેને પાલો પણ આપણે વધારે કરી શકીએ. કેમ કે પાંદ આપણે છે એ પાંદ વ્યવસ્થિત રીતે એની અંદર રાતળ ન આવે, પાંદ ખરે નહીં, એવી બધી વસ્તુનું આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ. ભલે હું તમને અત્યારે 2 થી 3 મણનું જ વધારે ઉત્પાદનનું કહું છું, પણ શક્ય છે કે કદાચ 5-6 મણ સુધી ઉત્પાદન વધારે મળી શકે મિત્રો. તો એમાં અત્યારે આપણે પાયાના ખાતર તરીકે આપણે ભલામણ કરીએ છીએ કે જે સિંગલ સુપર અને એટમ પાવર ઘણા ખેડૂતોને વપરાયું છે, અનેક ખેડૂતોને વપરાયું છે. પછી જ્યારે આ વાત આવે પોટ આપવાની, મગફળીને મુંડાના પોટ આપવાની, આપણે વિડીયો બનાવ્યો કે ધાનુકાનું અરવા સુપર અને વિટાવેક્સ જે સારામાં સારી વસ્તુ છે. કોઈને કાળી ફૂગ આવતી હોય તો આપણે BSF-નું 60 છે, બાયરનું એવરગર્લ છે, અથવા તો જે FS આપણે પોટ મારવાનું અરવા સુપર આવે છે, તમે બાયરનું ગૌસો પણ વાપરી શકો છો મિત્રો. હવે જે ખેડૂતો મને ઘણા બધા ફોટા મોકલાવે છે, લોકલ સાલુશીલા કંપનીના તમે મિત્રો લઈ આવતા હો તો એની અંદર આપણે રિઝલ્ટ જળશે ને, એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરતા હોઈએ છીએ. પછી ખાતરની અંદર જેવા તેવા ખાતરો નાખી અને સારી કંપનીના સ્ટાન્ડર્ડ નાખો કે ત્યાં આપણે ભૂલ ન થાય. પછી વાત આવશે કે દવાની અંદર જે મગફળી વીઘા પછી કોઈને પીળી પડતી હોય, કોઈને વૈધ ન થતી હોય, જ્યારે એવા પ્રશ્ન હોય તો મારા નંબર આમાં હું નાખું છું મિત્રો, કે જ્યારે ગમે ત્યારે તમે સવારના 8 થી સાંજના 8 સુધી આપણે ફોન કરી શકો, તમને માહિતી આપીશ. અથવા તો તમારે સ્ટાન્ડર્ડ કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીમાં કોઈ પણ દવા અથવા તો જે એક આપણી જે પ્રોડક્ટો છે મિત્રો, જેની અંદર આપણે રિઝલ્ટ જોઈએ છીએ, એવી દવાઈઓ પણ તમે ફોન દ્વારા ફોન કરી અને મગાવી શકો છો. જેમ કે આપણે મિત્રો એવું પણ કરી શકીએ કે દાખલા તરીકે તમારે 20 વીઘાની મગફળી હોય તો 10 વીઘાની અંદર જે વખત અમારો વિશ્વાસ કરી અને મગફળીની અંદર દવાઈઓનો ઉપયોગ કરો, 10 વીઘામાં તમે કોઈ પણ ઉપયોગ કરો. પછી સરેરાશ ખર્ચો જુઓ અને ઉત્પાદનની અંદર કેટલો વધારો છે ને એ જુઓ, ત્યારે તમને ખ્યાલ પડશે કે ખરેખર આપણી પાસે જે એક અનુભવ છે અને અનુભવના હિસાબે આપણે જે ઓછે ખર્ચે સારું ઉત્પાદન ખેડૂતોને કેમ મિત્રો લઈ આવી શકીએ છીએ. બાકી જનરલી જે આડેધડ ખર્ચા કરશો, આડેધડ કોઈ પણ દવાઈઓ છાંટશો, કોઈ પણ ભલે સ્ટાન્ડર્ડ કંપનીની દવાઈ પણ આડેધડ છાંટશો તો એનો કોઈ મિત્રો મતલબ છે નહીં, એનો કોઈ અર્થ છે નહીં. ખોટા રૂપિયા નાખવાનો આપણો જે ટૂંકમાં ખોટા રૂપિયા વેડફાઈ જતા હોય છે. પછી તમારા પાકનું સોલ્યુશન, એટલે કે તમારા પાકની અંદર કોઈ પણ રોગ આવે મિત્રો, તે રોગનું સોલ્યુશન કેમ કરવું ને એ 100% તમને જવાબદારી સાથે મિત્રો કહું છું. કોઈ પણ તમારા પાકની અંદર સોલ્યુશન લઈ આવવું હોય કોઈ પણ રોગનું, તો તમે ફોન કરો. અથવા તો કોઈ તમારે દર વર્ષે એવું ટૂંકમાં કોઈ રોગ હોય કે જે દર વર્ષે આપણે આવે છે, તો એનો અગાઉથી ટ્રીટમેન્ટ કેમ કરવી એના વિશે પણ માહિતી લઈ શકો છો. તો ખાસ ખેડૂતોને વારંવાર આપણે ભલામણ કરતા હોઈએ છીએ અલગ અલગ વિડીયોની અંદર, અલગ અલગ ખેતી પદ્ધતિથી લઈ જે ટૂંકમાં મહત્વની વસ્તુ હોય છે, ખેડ, પાણી અને આબોહવા. આ 3 વસ્તુ જ્યારે ટૂંકમાં બધી સારી રીતે ભેગી થતી હોય છે ત્યારે ઉત્પાદન આપણે લઈ શકતા હોઈએ છીએ મિત્રો. તો હવે વાત કરશું કે જે આપણે અલગ અલગ પ્રકારના બધાય અલગ અલગ વિડીયો મગફળી, સોયાબીન અને કપાસ બાબતના વિડીયો અલગ અલગ બનાવશું મિત્રો.
જે કોઈ ખેડૂતોને રૂબરૂ મુલાકાત કરવી હોય તો આપણે જે કણજા ધાર વંથલી કેશોદ હાઈવે અને વંથલી તાલુકાનું કણજા ધાર છે અને જેકે એગ્રીટેક એકદમ વચરાજ હોટલની સામે જ્યાં એગ્રો આવેલો છે જેકે એગ્રીટેક રૂબરૂ મુલાકાત પણ કરી શકો છો મિત્રો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો એવો અનુભવ થાય, એક સારી એવી માહિતી મળે મિત્રો, જેથી કરી આપણે ક્યાંક સારું એવું ઉત્પાદન લઈ શકીએ. તો વિડીયો સારો લાગે તો મિત્રો આગળ શેર કરજો, અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન જય કિસાન.